વિશ્વ માતૃભાષા દિવસના પવિત્ર અવસરે ભુજ ખાતે ભાષા અને સાહિત્યના જતન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય મંડળના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને તેના મહત્વને ઉજાગર કરવામાં આવ્યો હતો. કચ્છી સાહિત્ય મંડળના મંત્રી કૃષ્ણકાંત ભાટિયાએ જણાવ્યું હતું કે ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. બાળક જે ભાષામાં મોટું થાય છે તે તેની માતૃભાષા હોય છે અને તે જ તેના જીવનના સંસ્કારોનું સિંચન કરે છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢી પોતાની માતૃભાષાને સમજે, ચાહે અને વ્યવહારમાં તેનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો રહ્યો હતો. કાર્યક્રમમાં કચ્છી અને ગુજરાતી ભાષાના ગૌરવને વધારવા માટે કાવ્યપાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કવિઓ રમેશ ભટ્ટ, શ્યામ ગોર અને સાગર ગોસ્વામીએ પોતાની કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતી તો સમગ્ર ગુજરાતની માતૃભાષા છે, પરંતુ કચ્છી ભાષા આપણી લોક બોલી અને સાંસ્કૃતિક ઓળખ છે. કચ્છી સાહિત્ય મંડળ દ્વારા સમયાંતરે ભાષાના વિકાસ માટે સેમિનાર અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષાને વેગ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજી મેવાડાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જોરુભા રાઠોડ, શંકરભાઈ સચદે, જયંતિભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓએ પણ માતૃભાષાના ગૌરવને અકબંધ રાખવાના શપથ લીધા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે વિશ્વ ભાષા દિવસ અને એ વિશ્વ ભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આખા ગુજરાતમાં ભાષાને વેગ મળે, ભાષાને લોકો પ્રેમ કરે, ભાષા છે એ ઘરે ઘરે પહોંચે અને ખાસ તો નાનકડી જે પેઢી છે એ પોતાની જે માતૃભાષા છે એ માતૃભાષાને ચાહે અને એના બોલવામાં અને એના વ્યવહારમાં માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ થાય, એ હેતુથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. એમાં આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય મંડળના સંયુક્ત ઉપક્રમે અહીં ભુજમાં અમે વિશ્વ ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં અમારો જે ઉપક્રમ છે એ ઉપક્રમ છે કાવ્યપાઠ. અમારા આજે અમારી વચ્ચે ત્રણ કવિઓ છે. એક રમેશ ભટ્ટ રશ્મિ, શ્યામ ગોર અને સાગર ગોસ્વામી. આ ત્રણેય કવિ મિત્રો છે એ કચ્છીમાં, કારણ કે કચ્છી સાહિત્ય મંડળ છે અને असांजी माँ बोली कच्छी है, कच्छी असांजी मातृभाषा है. नो डाउट गुजराती એ તો સજે ગુજરાતની માતૃભાષા છે, પણ અમે અહીંયા કચ્છીમાં એક નાનકડો કવિ સંમેલન રાખ્યો છે. એમાં અમારી વચ્ચે આજે જોરુભાભાઈ રાઠોડ, શંકરભાઈ સદ્દે, જયંતિભાઈ જોશી, શબાબ, એ બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થવાના છે અને એ અનુસંધાને અમે આજે કાર્યક્રમ કરીએ છીએ. હું એમ કહું તો માતૃભાષા એક એવી ભાષા છે કે જે માણસનું ઘડતર કરે છે. નાનપણથી બાળક એની જે મા બોલે છે એ ભાષા શીખે છે અને એમાં એ જ્યારે મોટો થાય છે ત્યારે એ ભાષામાં જ એનું ઘડતર થતું હોય છે. એટલે એ સંદર્ભે અહીંયા આવા જે કાર્યક્રમો છે એ અમારો કચ્છી સાહિત્ય મંડળ કરે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ, જુદા જુદા વિષય ઉપર સેમિનાર પણ કરીએ છીએ અને એ અનુસંધાને જ આજે અમારો આ જે કાર્યક્રમ છે એ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે છે.